જય માતાજી મિત્રો, મારી ભક્તિ સંગ્રહ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે નાગપંચમની વાર્તા સાંભળીશું। મારી આ વાર્તા સારી લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી તમને અવનવી વ્રત કથાઓ મળતી રહે। તો મિત્રો, હવે આપણે નાગપાંચમની વાર્તા સાંભળીએ। શ્રાવણ વદ પાંચમના દિવસે આ વ્રત થાય। આ દિવસે નાગ પૂજા કરાય છે। વ્રત કરનારે સવારે નાહી લેવું, પછી શેષ નાગની પૂજા કરવા। સારું ઘરનું એક ભીત દોડીને તેના ઉપર અથવા પાણિયાના પર નાગનું ચિત્ર દોરવાનું ને આવતા વર્ષ માટે નાગદેવની કૃપા કરી લેવા। સારું ત્યાં આગળ ઘીનો દીવો કરી પૂજન કરવું અને કહેવાનું કે બાપજી તમે મને પ્રસન્ન હજો। ત્યારબાદ નૈવેદ્ય ધરાવી એકટાણું કરવાનું। તેમાં પલાળેલા મઠ, મગ વગેરે લેવાય। નાગ પૂજા કરવાથી સાપનો ભય રહેતો નથી। નાના સરખા ગામમાં એક ડોશી રહે। તેને 7 દીકરા સાતેને પરણાવી દીધા હતા। 7 વહુઓમાં 6 મોટી વહુઓ ઉપર ડોશીને બહુ હેતભાવ અને નાની વહુનું મોઢું દીઠું પણ ગમે નહીં। નાની વહુને પિયરમાં કોઈ ન મળે એટલે સૌ તેને નપીરી કહીને બોલાવતા હતા। ડોશી સવારથી સાંજ સુધી તેની પાસે કામ કરાવે અને વધ્યું ઘટ્યું ખાવા આપે। 7 વહુઓ હતી છતાં ડોશીને ઘરમાં પારણું ઝૂલતું ન હતું, પરંતુ નાની વહુના ઉપર ભગવાનની દયા ઉતરી અને તેને દિવસો રહ્યા। એવામાં ભાદરવો મહિનો બેઠો અને શ્રાદ્ધ પક્ષ આવતા ડોશીએ કોઈના શ્રાદ્ધ પર્વ નિમિત્તે દૂધની ખીર બનાવી, પણ નાની વહુના ભાગે જરાય ખીર આવી નહીં। વાસણ માંજતી વખતે નાની વહુએ દૂધના ખીર રાધેલા તપેલામાં કપોટી બાજેલી હતી તે ઉખેડીને પોટલીમાં બાંધી દીધી। પછી તે લુગડાનો ઘાસડો લઈને તળાવે ગઈ અને તળાવમાં લુગડા ધોવા બેઠી। પેલી કપોટીની પોટલી બાંધીને તેને કાંઠા પર રાખી હતી। લુગડા ધોઈને પછી ખાવા વિચાર્યું હતું। આ તળાવ આગળ એક રાફડો હતો, તેમાં એક નાગણી રહેતી હતી। તેને પણ દિવસો ચડતા હતા। એ નાગણીને ખીરની વાસ આવી। એ તો જટ બહાર આવીને નાની વહુએ રાખેલી કપોટીઓ ખાઈને રાફડામાં જતી રહી। થોડી વારે નાની વહુ લુગડા ધોઈ રહી, જોયું તો કપોટી કોઈ ખાઈ ગયું હતું। તો પણ તે ક્રોધ ન કરતા એટલું જ બોલી, જેણે ખાધી હશે એનું પેટ તો ઠરશે ને, ભલે ખાધી હોય તેને અમૃતનો ઉડકાર આવજો। આ સાંભળી નાગણી ખુશ થતી બહાર આવી અને પૂછ્યું તો નાની વહુએ કહ્યું, હું આ ગામમાં રહું છું। મારે 6 જેઠ જેઠાણી અને એક સાસુ પણ છે। સાસુનું મારા પર હેત ઓછું છે, તેથી મારી પાસે દિવસભર કામ કરાવી વધ્યું ઘટ્યું ખાવા આપે છે। મારે પિયરામાં કોઈની ઓત નથી। આ તો મેં ખાવા માટે રાધેલી ખીરની કપોટીઓ કોઈ મારા જેવું દુખિયારું ખાઈ ગયું, તેથી આવું કહ્યું। નાગણી પ્રસન્ન થઈ બોલી, બેન તારા ભાગની કપોટીઓ હું જ ખાઈ ગઈ છું। હવે તું મને તારા નામ મનની ખરી વાત કહે કે તને શું દુઃખ છે? નાની વહુ બોલી, મારો ખોળો ભરવાનો પ્રસંગ નજીક આવી રહ્યો છે અને ખોળો ભરનારું કોઈ નથી। નાગણી કહે, બહેન તારે પિયરમાં કોઈ નથી તો મને તારી માં ગણજે અને મારા છોકરાઓને તારા ભાઈઓ ગણજે। મારો રાફડો છે તે તારું પિયર સમજજે। ખોળો ભરવાના સમયે જ્યારે કંકોત્રી લખાય ત્યારે એક કંકોત્રી તું રાફડામાં મૂકી જજે। તારો પ્રસંગ બહુ સારી રીતે પાર ઉતરી જશે। નાની વહુ તો હર્ષ પામતી ઘેર આવી। જ્યારે ખોળો ભરવાની કંકોત્રી લખવા માંડી ત્યારે વહુએ એક કંકોત્રીની માંગણી કરી તો ડોશીએ છણકો કરીને એક કંકોત્રી આપી। વહુએ નાગણી માને કંકોત્રી પહોંચાડી। ખોળો ભરવાનો દિવસ આવતા નાની વહુની જેઠાણીઓ મસ્કરી કરવા લાગી અને ડોશી પણ બોલવા લાગી, હવે નપીરીનો ખોળો શું ધૂળ ભરવાનો છે? આ તો જેમ તેમ પતાવી દેવાનો, વળી ઠાઠશો। ત્યાં તો 2 રાજકુમાર જેવા દેખાતા રૂપાળા જવાનિયા આવી પહોંચ્યા। તેમની સાથે 4 સેવકો હતા। તેમના હાથમાં વસ્ત્રો આભૂષણો ભરેલા થાળ હતા। નાની વહુ સમજી ગઈ કે નાગણી માએ મોકલ્યા છે। ડોશી અને તેની 6 વહુઓ તો ડગાઈ જ ગઈ, અને આ વળી નાની વહુના પિયરિયા ક્યાંથી જાગ્યા? આટલા બધા કપડાં દાગીના ને આટલો બધો ઠાઠ? ડોશીએ તેમને આવકાર આપી વહુઓને કંસાર રાંધવા હુકમ કર્યો એટલે એક જવાને
કહ્યું, બહેનના ઘરનું અમે ના ખાઈએ, છતાં તમારું માન રાખવા કઢેલું દૂધ પીશું. થોડી વારે નાની વહુ દૂધનું તપેલું એક અલાયદા ઓરડામાં મૂકી આવી એટલે ઓરડો બંધ કરી નાગકુમારો નાગ સ્વરૂપ ધારણ કરી દીધું અને બધી દૂધ ચસાવી ગયા. થોડો ભરતી વખતે નાગકુમારોએ જરી કસબ ભરેલા વસ્ત્રોને હીરા મોતીના દાગીના આપ્યા. આ બધું જોઈ નાની વહુનું સાસુરિયા તો વિચારમાં જ પડી ગયા હતા. નાગકુમારો કહે, અમારી બહેનને હવે વળાવો, સુવાવડ પછી 1.25 મહિના બાદ મોકલી દઈશું. નાની વહુને નાગકુમારો રાફડામાં લઈ ગયા. ત્યાં ઊંડાણમાં મહેલ હતો. તેમાં પેલી નાગણી હિંડોળા ખાટ પર બેસીને હિંચકો ખાઈ રહી હતી. નાગણીએ નાની વહુના માથે હાથ મૂકી કહ્યું, તારે અહીં રહેવાનું. કામમાં તારા ભાઈઓ નાગકુમારોને દિવસમાં 3 વખત દૂધ આપવાનું. કઢેલું દૂધ તૈયાર થાય એટલે ઠંડુ કરીને તપેલીમાં ઘંટડી વગાડવાની. તેનો અવાજ સાંભળીને તેઓ આવીને દૂધ પી જશે. થોડા દિવસ બાદ નાની વહુને રૂપાળો દીકરો અવતર્યો અને જોઈને તે પોતાનું દુઃખ ભૂલી ગઈ. છોકરો દિવસે દિવસે મોટો થતો ગયો. એક દિવસ નાની વહુ ગરમ દૂધ ઠંડુ પડવાની રાહ જોતી બેઠી હતી. તેની પાસે ઘંટડી પડી હતી અને છોકરો દૂધ પાસે રમતો હતો. એવામાં કંઈક યાદ આવતા તે બીજા ઓરડામાં દોડી ગઈ. છોકરાના હાથમાં ઘંટડી આવી અને તેણે વગાડવા માંડી એટલે દૂધ તૈયાર થયું સમજી નાગકુમારો ત્યાં આવ્યા. એટલે છોકરો ડરી ગયો અને હાથમાંથી ઘંટડી છૂટી ગઈ. તે બરાબર નાગકુમારોની પૂંછડી પર પડવાથી બંનેની પૂંછડી બાંધી થઈ ગઈ. ત્યાં તો બાકી રહેલા 2 નાગકુમારો આવ્યા. તેઓ ગરમ દૂધ પીવા ગયા. ચારેય વેદનાથી પીડાવા લાગ્યા. નાની વહુ થોડી વારે આવી જોયું તો 2 નાગકુમારની પૂંછડીઓ કપાઈ ગઈ છે અને 2ના મોઢા પડી ગયા છે. તે સમજી ગઈ કે છોકરાએ ઘંટડી વગાડી હશે. નાગણીએ ચારેયને સમજાવ્યા ને કહ્યું, છોકરો તો તમારો ભાણેજ થાય, એનાથી વેર ન હોય. સારો દિવસ આવતા નાગણીએ નાની વહુને તેના સાસરે વળાવી પહેરણના ઘણું બધું આપ્યું. સાસરે જઈ નાની વહુ સાસુને પગે પડીને છોકરો ખોળામાં મૂક્યો. ડોસી તો રૂડો રૂપાળો છોકરો જોઈને હર્ષ ઘેલા થઈ ગયા અને એ દિવસથી ઘરમાં નાની વહુના માન વધ્યા અને જેઠાણીઓના માન ઘટ્યા. થોડા સમય બાદ નાગકુમારો વેરની વસૂલાત કરવા માટે પોતાને અસલી નાગના રૂપમાં નાની વહુના સાસરે આવ્યા અને ખૂણામાં પડેલી ઘંટી નીચે ભરાઈ ગયા. આ વખતે નાની વહુ કુવે પાણી ભરવા ગઈ હતી. છોકરો ઓસરીમાં બેસીને ભણતો હતો. થોડી વારે પાણી ભરીને આવી અને પાણીયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં તો ઠોકર વાગતા તેને નાગભાઈઓ યાદ આવ્યા અને તેનાથી બોલાઈ જવાયું, ખમ્મા મારા ખાડા બાડા ભાઈઓને. હવે નાગકુમારોને બહેનના હેત વિશે શંકા રહી નહીં. તેથી તેઓ વેર ભૂલીને ત્યાંથી પોતાના રાફડામાં ચાલ્યા ગયા. એક વેળા નાની વહુના છોકરાથી જેઠાણીના દૂધની તાંબડી ઊંધી વળી ગઈ એટલે જેઠાણીએ નાની વહુને મેણું માર્યું, અલી આ બધું ઢોળી નાખ્યું, હવે બીજા દૂધના પૈસા ક્યાંથી કાઢવા? તું તો પિયરની પહોંચતી છે એટલે આંગણે ગાયો લાવીને ખરીદ કરી દઈશ. આ મેણું નાની વહુને હાડોહાડ લાગી આવ્યું. તેણે વિચાર્યું કે નાગણીમાં પાસે જઈને ગાયોની માંગણી કરું. તે નાગણી પાસે જઈને રડવા લાગી અને બધી હકીકત કહી. નાગણીએ તેના આંસુ લૂછતા કહ્યું, બેટી એમાં મૂંઝાઈ શું ગઈ છે? આવતીકાલે જ તારે ત્યાં ઘણી ગાયો ખરીદ થઈ જશે, માટે ઘેર જઈને વાળો બાંધવા માંડ. નાની વહુએ ઝટપટ વાળો બનાવી દીધો. બીજા દિવસે સવારે નાની વહુના નાગભાઈઓ પુષ્કળ ગાયો તેને સોંપી ગયા. પછી નાની વહુએ સાસુને કહ્યું કે આ ગાયો આપણા ઘરની બધાની છે. જેને જેટલું દૂધ પીવું હોય તે ખુશીથી પી શકે છે. હવે આપણે દૂધ, ઘી કે માખણની તકલીફ નહીં રહી. આ સાંભળતા જ જેઠાણીઓને રોષ ઉતરી ગયો. જય નાગદેવ, જય નાગણી માતા. તમે જેવા નાની વહુને ફળ્યા એવા આ વાર્તા વાંચનાર, સાંભળનાર, વ્રત કરનાર સૌને ફળજો. જય માતાજી મિત્રો, મારી ભક્તિ સંગ્રહ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે નાગપંચમની વાર્તા સાંભળીશું. મારી આ વાર્તા સારી લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી તમને અવનવી વ્રત કથાઓ મળતી રહે. તો મિત્રો, હવે આપણે નાગપાંચમની વાર્તા સાંભળીએ. શ્રાવણ વદ પાંચમના દિવસે આ વ્રત થાય.
આ દિવસે નાગ પૂજા કરાય છે. વ્રત કરનારે સવારે નાહી લેવું, પછી શેષ નાગની પૂજા કરવા. સારું ઘરનું એક ભીત દોડીને તેના ઉપર અથવા પાણિયારા પર નાગનું ચિત્ર દોરવાનું ને આવતા વર્ષ માટે નાગદેવની કૃપા કરી લેવા. સારું ત્યાં આગળ ઘીનો દીવો કરી પૂજન કરવું અને કહેવાનું કે બાપજી તમે મને પ્રસન્ન હજો. ત્યારબાદ નૈવેદ્ય ધરાવી એકટાણું કરવાનું. તેમાં પલાળેલા મઠ, મગ વગેરે લેવાય. નાગ પૂજા કરવાથી સાપનો ભય રહેતો નથી. નાના સરખા ગામમાં એક ડોશી રહે. તેને 7 દીકરા 7ને પરણાવી દીધા હતા. 7 વહુઓમાં 6 મોટી વહુઓ ઉપર ડોશીને બહુ હેતભાવ અને નાની વહુનું મોઢું દીઠું પણ ગમે નહીં. નાની વહુને પિયરમાં કોઈ ન મળે એટલે સૌ તેને નપીરી કહીને બોલાવતા હતા. ડોશી સવારથી સાંજ સુધી તેની પાસે કામ કરાવે અને વધ્યું ઘટ્યું ખાવા આપે. 7 વહુઓ હતી છતાં ડોશીને ઘરમાં પારણું ઝૂલતું ન હતું. પરંતુ નાની વહુના ઉપર ભગવાનની દયા ઉતરી અને તેને દિવસો રહ્યા. એવામાં ભાદરવો મહિનો બેઠો અને શ્રાદ્ધ પક્ષ આવતા ડોશીએ કોઈના શ્રાદ્ધ પર્વ નિમિત્તે દૂધની ખીર બનાવી, પણ નાની વહુના ભાગે જરાય ખીર આવી નહીં. વાસણ માંજતી વખતે નાની વહુએ દૂધના ખીર રાધેલા તપેલામાં કપોટી બાજેલી હતી તે ઉખેડીને પોટલીમાં બાંધી દીધી. પછી તે લુગડાનો ઘાસડો લઈને તળાવે ગઈ અને તળાવમાં લુગડા ધોવા બેઠી. પેલી કપોટીની પોટલી બાંધીને તેને કાંઠા પર રાખી હતી. લુગડા ધોઈને પછી ખાવા વિચાર્યું હતું. આ તળાવ આગળ એક રાફડો હતો. તેમાં એક નાગણી રહેતી હતી. તેને પણ દિવસો ચડતા હતા. એ નાગણીને ખીરની વાસ આવી. એ તો જટ બહાર આવીને નાની વહુએ રાખેલી કપોટીઓ ખાઈને રાફડામાં જતી રહી. થોડી વારે નાની વહુ લુગડા ધોઈ રહી. જોયું તો કપોટી કોઈ ખાઈ ગયું હતું. તો પણ તે ક્રોધ ન કરતા એટલું જ બોલી, જેણે ખાધી હશે એનું પેટ તો ઠરશે ને, ભલે ખાધી હોય તેને અમૃતનો ઉડકાર આવજો. આ સાંભળી નાગણી ખુશ થતી બહાર આવી અને પૂછ્યું તો નાની વહુએ કહ્યું, હું આ ગામમાં રહું છું. મારે 6 જેઠ જેઠાણી અને એક સાસુ પણ છે. સાસુનું મારા પર હેત ઓછું છે, તેથી મારી પાસે દિવસભર કામ કરાવી વધ્યું ઘટ્યું ખાવા આપે છે. મારે પિયરામાં કોઈની ઓત નથી. આ તો મેં ખાવા માટે રાધેલી ખીરની કપોટીઓ કોઈ મારા જેવું દુખિયારું ખાઈ ગયું, તેથી આવું કહ્યું. નાગણી પ્રસન્ન થઈ બોલી, બેન તારા ભાગની કપોટીઓ હું જ ખાઈ ગઈ છું. હવે તું મને તારા નામ મનની ખરી વાત કહે કે તને શું દુઃખ છે? નાની વહુ બોલી, મારો ખોળો ભરવાનો પ્રસંગ નજીક આવી રહ્યો છે અને ખોળો ભરનારું કોઈ નથી. નાગણી કહી, બહેન તારે પિયરમાં કોઈ નથી તો મને તારી માં ગણજે અને મારા છોકરાઓને તારા ભાઈઓ ગણજે. મારો રાફડો છે તે તારું પિયર સમજજે. ખોળો ભરવાના સમયે જ્યારે કંકોત્રી લખાય ત્યારે એક કંકોત્રી તું રાફડામાં મૂકી જજે. તારો પ્રસંગ બહુ સારી રીતે પાર ઉતરી જશે. નાની વહુ તો હર્ષ પામતી ઘેર આવી. જ્યારે ખોળો ભરવાની કંકોત્રી લખવા માંડી ત્યારે વહુએ એક કંકોત્રીની માંગણી કરી તો ડોશીએ છણકો કરીને એક કંકોત્રી આપી. વહુએ નાગણી માને કંકોત્રી પહોંચાડી. ખોળો ભરવાનો દિવસ આવતા નાની વહુની જેઠાણીઓ મસ્કરી કરવા લાગી અને ડોશી પણ બોલવા લાગી, હવે નપીરીનો ખોળો શું ધૂળ ભરવાનો છે? આ તો જેમ તેમ પતાવી દેવાનો. વળી ઠાઠસો ત્યાં તો 2 રાજકુમાર જેવા દેખાતા રૂપાળા જવાનિયા આવી પહોંચ્યા. તેમની સાથે 4 સેવકો હતા. તેમના હાથમાં વસ્ત્રો આભૂષણો ભરેલા થાળ હતા. નાની વહુ સમજી ગઈ કે નાગણી માએ મોકલ્યા છે. ડોશી અને તેની 6 વહુઓ તો ડગાઈ જ ગઈ. અને આ વળી નાની વહુના પિયરિયા ક્યાંથી જાગ્યા? આટલા બધા કપડા દાગીના ને આટલો બધો ઠાઠ? ડોશીએ તેમને આવકાર આપી વહુઓને કંસાર રાંધવા હુકમ કર્યો. એટલે એક જવાને કહ્યું, બહેનના ઘરનું અમે ના ખાઈએ, છતાં તમારું માન રાખવા કઢેલું દૂધ પીશું. થોડી વારે નાની વહુ દૂધનું તપેલું એક અલાયદા ઓરડામાં મૂકી આવી. એટલે ઓરડો બંધ કરી નાગકુમારો નાગ સ્વરૂપ ધારણ કરી દીધું અને બધી દૂધ ચસાવી ગયા. ખોળો ભરતી વખતે નાગકુમારોએ જરી કસબ ભરેલા વસ્ત્રોને હીરા મોતીના દાગીના આપ્યા.
આ બધું જોઈ નાની વહુનું સાસુરિયા તો વિચારમાં જ પડી ગયા હતા. નાગકુમારો કહે, અમારી બહેનને હવે વળાવો, સુવાવડ પછી 1.25 મહિના બાદ મોકલી દઈશું. નાની વહુને નાગકુમારો રાફડામાં લઈ ગયા. ત્યાં ઊંડાણમાં મહેલ હતો. તેમાં પેલી નાગણી હિંડોળા ખાટ પર બેસીને હિંચકો ખાઈ રહી હતી. નાગણીએ નાની વહુના માથે હાથ મૂકી કહ્યું, તારે અહીં રહેવાનું. કામમાં તારા ભાઈઓ નાગકુમારોને દિવસમાં 3 વખત દૂધ આપવાનું. કઢેલું દૂધ તૈયાર થાય એટલે ઠંડુ કરીને તપેલીમાં ઘંટડી વગાડવાની. તેનો અવાજ સાંભળીને તેઓ આવીને દૂધ પી જશે. થોડા દિવસ બાદ નાની વહુને રૂપાળો દીકરો અવતર્યો અને જોઈને તે પોતાનું દુઃખ ભૂલી ગઈ. છોકરો દિવસે દિવસે મોટો થતો ગયો. એક દિવસ નાની વહુ ગરમ દૂધ ઠંડુ પડવાની રાહ જોતી બેઠી હતી. તેની પાસે ઘંટડી પડી હતી અને છોકરો દૂધ પાસે રમતો હતો. એવામાં કંઈક યાદ આવતા તે બીજા ઓરડામાં દોડી ગઈ. છોકરાના હાથમાં ઘંટડી આવી અને તેણે વગાડવા માંડી. એટલે દૂધ તૈયાર થયું સમજી નાગકુમારો ત્યાં આવ્યા. એટલે છોકરો ડરી ગયો અને હાથમાંથી ઘંટડી છૂટી ગઈ. તે બરાબર નાગકુમારોની પૂંછડી પર પડવાથી બંનેની પૂંછડી બાંધી થઈ ગઈ. ત્યાં તો બાકી રહેલા 2 નાગકુમારો આવ્યા. તેઓ ગરમ દૂધ પીવા ગયા. ચારેય વેદનાથી પીડાવા લાગ્યા. નાની વહુ થોડી વારે આવી જોયું તો 2 નાગકુમારની પૂંછડીઓ કપાઈ ગઈ છે અને 2ના મોઢા પડી ગયા છે. તે સમજી ગઈ કે છોકરાએ ઘંટડી વગાડી હશે. નાગણીએ ચારેયને સમજાવ્યા ને કહ્યું, છોકરો તો તમારો ભાણેજ થાય, એનાથી વેર ન હોય. સારો દિવસ આવતા નાગણીએ નાની વહુને તેના સાસરે વળાવી પહેરણના ઘણું બધું આપ્યું. સાસરે જઈ નાની વહુ સાસુને પગે પડીને છોકરો ખોળામાં મૂક્યો. ડોસી તો રૂડો રૂપાળો છોકરો જોઈને હર્ષ ઘેલા થઈ ગયા અને એ દિવસથી ઘરમાં નાની વહુના માન વધ્યા અને જેઠાણીઓના માન ઘટ્યા. થોડા સમય બાદ નાગકુમારો વેરની વસૂલાત કરવા માટે પોતાને અસલી નાગના રૂપમાં નાની વહુના સાસરે આવ્યા અને ખૂણામાં પડેલી ઘંટી નીચે ભરાઈ ગયા. આ વખતે નાની વહુ કૂવે પાણી ભરવા ગઈ હતી. છોકરો ઓસરીમાં બેસીને ભણતો હતો. થોડી વારે પાણી ભરીને આવી અને પાણીયારામાં બેડું મૂકવા જાય છે. ત્યાં તો ઠોકર વાગતા તેને નાગભાઈઓ યાદ આવ્યા અને તેનાથી બોલાઈ જવાયું, ખમ્મા મારા હાડા બાડા ભાઈઓને. હવે નાગકુમારોને બહેનના હેત વિશે શંકા રહી નહીં. તેથી તેઓ વેર ભૂલીને ત્યાંથી પોતાના રાફડામાં ચાલ્યા ગયા. એક વેળા નાની વહુના છોકરાથી જેઠાણીના દૂધની તાંબડી ઊંધી વળી ગઈ. એટલે જેઠાણીએ નાની વહુને મેણું માર્યું, અલી આ બધું ઢોળી નાખ્યું, હવે બીજા દૂધના પૈસા ક્યાંથી કાઢવા? તું તો પિયરની પહોંચતી છે એટલે આંગણે ગાયો લાવીને ખરીદ કરી દઈશ. આ મેણું નાની વહુને હાડોહાડ લાગી આવ્યું. તેણે વિચાર્યું કે નાગણીમાં પાસે જઈને ગાયોની માંગણી કરું. તે નાગણી પાસે જઈને રડવા લાગી અને બધી હકીકત કહી. નાગણીએ તેના આંસુ લૂછતા કહ્યું, બેટી એમાં મૂંઝાઈ શું ગઈ છે? આવતીકાલે જ તારે ત્યાં ઘણી ગાયો ખરીદ થઈ જશે, માટે ઘેર જઈને વાળો બાંધવા માંડ. નાની વહુએ ઝટપટ વાળો બનાવી દીધો. બીજા દિવસે સવારે નાની વહુના નાગભાઈઓ પુષ્કળ ગાયો તેને સોંપી ગયા. પછી નાની વહુએ સાસુને કહ્યું કે આ ગાયો આપણા ઘરની બધાની છે. જેને જેટલું દૂધ પીવું હોય તે ખુશીથી પી શકે છે. હવે આપણે દૂધ, ઘી કે માખણની તકલીફ નહીં રહી. આ સાંભળતા જ જેઠાણીઓને રોષ ઉતરી ગયો. જય નાગદેવ, જય નાગણી માતા. તમે જેવા નાની વહુને ફળ્યા એવા આ વાર્તા વાંચનાર, સાંભળનાર, વ્રત કરનાર સૌને ફળજો.